મિત્રો, આજના વિડીયોમાં આપણે બંધારણના ટોપ 100 MCQ જોઈશું, જેનો આ પાર્ટ 11મો છે. આની પહેલાં 10 પાર્ટ અપલોડ થયેલા છે. જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. પાછલી પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો છે. આ જોવાથી તમને ખ્યાલ આવશે કેવા પ્રશ્નો પૂછાય છે, કેવા ઓપ્શન આપવામાં આવે છે અને જવાબ શું આવે છે. નવી પરીક્ષા પદ્ધતિ મુજબ પૂછાઈ શકે તેવા ગુણવત્તાયુક્ત અને લેટેસ્ટ પ્રશ્નો આપણે આની અંદર આવરી લીધેલા છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે? સચિવાલય સિનિયર ક્લાર્કમાં પૂછાયેલું છે. તો જવાબ આવશે ભારતના મુખ્ય ન્યાયાધીશ. ઓપ્શન સી સાચો જવાબ છે. ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું છે? તો ત્રીજું અંગ છે તે ન્યાયતંત્ર છે. જુનિયર ક્લાર્કમાં પૂછાયેલું. રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ કોણ હોય છે? રાષ્ટ્રપતિ હોય છે. રાજ્યની સત્તાને કોણ વિસ્તારે છે? તો રાજ્યની સત્તાને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિસ્તારે છે. રાજ્યના રાજ્યપાલ એટલે કે ગવર્નર, મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો શેમાં સમાવેશ થાય છે? તો જવાબ આવશે રાજ્યની કારોબારીમાં સમાવેશ થાય છે. પંચાયતોમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ માટે અનામત બેઠકોની જોગવાઈ કયા અનુચ્છેદથી કરવામાં આવેલ છે? અનુચ્છેદ 243D થી. ભારત કેવો દેશ છે? તો જવાબ આવશે બિનસાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ એટલે કે બંને. ઓપ્શન સી. ગામ, નગર કે મહાનગરોનો વહીવટ પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સ્થાનિક સ્તરની સંસ્થાઓમાં થાય છે. તે સંસ્થાઓને કયા નામે ઓળખવામાં આવે છે? તો તેને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહે છે. ઓપ્શન એ સાચો જવાબ છે. લોકસભામાં ગુજરાત રાજ્યની કેટલી બેઠકો છે? તો 26 બેઠકો છે તે લોકસભામાં છે. મૂળભૂત હકોનું પાલન કરવાનો અધિકાર કોની પાસે છે? એ બી બંને એટલે કે ઉચ્ચ ન્યાયાલય અને સર્વોચ્ચ ન્યાયાલય બંને પાસે છે. રાષ્ટ્રધ્વજ માટે કેવા પ્રકારનું કાપડ જોઈએ? તો ખાદીનું કાપડ જોઈએ. રાજ્યપાલ બંધારણના કયા અનુચ્છેદ અન્વયે વટહુકમ બહાર પાડી શકે છે? અનુચ્છેદ 213 મુજબ. ગ્રામ પંચાયતે વર્ષમાં ઓછામાં ઓછું કેટલી વખત ગ્રામ સભાનું આયોજન કરવું ફરજિયાત છે? 2 વખત ફરજિયાત છે. વાણી સ્વાતંત્ર્યના અધિકારની જોગવાઈ કઈ ધારામાં કરવામાં આવેલ છે? 19માં. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉત્કર્ષ માટેનો સંદર્ભ બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે 14(4) અને 16(4)માં. ઓપ્શન બી. આપણા દેશની લોકશાહી વ્યવસ્થામાં દેશની સૌથી મોટી ટોચની સંસ્થા કઈ છે? તો એ સંસદ છે. જાહેર મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો એ બાબત શામાં દર્શાવેલી છે? તો તે બાબત છે તે મૂળભૂત ફરજોમાં દર્શાવેલી છે. મૂળભૂત ફરજો આપણી 11 છે. રાજ્યનું સભ્યપદ કેટલા વર્ષ સુધીનું હોય છે? રાજ્યસભામાં કોઈ સભ્ય બને તો તેનું સભ્યપદ છે તે કેટલા વર્ષ સુધી હોય? તો 6 વર્ષ સુધીનું હોય છે. હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે? તો ઉપરાષ્ટ્રપતિ હોય છે. 1959માં પંચાયતી રાજની શરૂઆત કયા રાજ્યમાં થઈ? રાજસ્થાનના નાગોર જિલ્લાથી થઈ હતી શરૂઆત. ભારતીય બંધારણને તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો હતો? 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ લાગ્યા હતા. બંધારણનું અર્થઘટન કરી કાયદાકીય વિવાદનું નિરાકરણ લાવવાનું કામ કોણ કરે છે? તો સર્વોચ્ચ અદાલત કરે છે એટલે કે સુપ્રીમ કોર્ટ કરે છે. નીચેનામાંથી ભારતના બંધારણનો કયો અનુચ્છેદ એવી જોગવાઈ કરે છે કે નાના વિધેયક રાજ્યસભામાં રજૂ ન થઈ શકે? જવાબ આવશે 109(1). રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે? 6 અઠવાડિયામાં મંજૂર થઈ જવો જોઈએ. રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત અંગેની જોગવાઈ ભારતના બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે? અનુચ્છેદ 55માં.
સંવિધાનમાં બંધારણીય સુધારા કરવા અંગેની પ્રક્રિયા બાબતે કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવેલી છે? અનુચ્છેદ 368, અનુચ્છેદ 368માં. વિવાદાસ્પદ બાબત અંગે સરકારશ્રી દ્વારા પ્રકાશિત થયા મૂળ સ્વરૂપના પુરાવા અંગેની પુસ્તિકા કે પત્રને શું કહેવામાં આવે છે? તો તેને શ્વેતપત્ર કહેવામાં આવે છે. બાહ્ય આક્રમણ અને આંતરિક અશાંતિ સામે રાજ્યોનું રક્ષણ કરવાની સંઘની ફરજ રહેશે તેવું સંવિધાનના કયા ભાગમાં જણાવ્યું છે? તો જવાબ આવશે ઉપર પૈકી એક પણ નહીં. રાજ્યપાલ વાર્ષિક નાણાકીય પત્રક રાજ્યમાં વિધાનમંડળના ગૃહ અથવા ગૃહો સમક્ષ રજૂ કરાવશે તેવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે? અનુચ્છેદ 202માં. ઓપ્શન સી. ભારતના બંધારણમાં ભારતના દરેક નાગરિક માટે કુલ કેટલી મૂળભૂત ફરજો છે? તો આપણી મૂળભૂત ફરજો કેટલી છે? 11 છે. ઓપ્શન સી સાચો જવાબ છે. સંસદમાં નાણાકીય ખરડો મૂકવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે? જો કોઈ નાણાકીય ખરડો છે અને તે સંસદમાં મૂકવાનો છે તો રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી છે તે જરૂરી હોય છે. સરકારી ખાતાઓમાં નિષ્પક્ષ ઓડિટ કરતી સંસ્થા CAGનું આખું નામ શું છે? CAGનું ફૂલ ફોર્મ કહેવાનું છે. તો જવાબ આવશે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. ઓપ્શન સી. કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. બંધારણનો અર્ક કોને ગણવામાં આવે છે? આમુખને ગણવામાં આવે છે. એક જ વ્યક્તિ બે કે તેથી વધારે રાજ્યોમાં રાજ્યપાલ તરીકે નિમણૂક આપવા અંગેની જોગવાઈ નીચેના પૈકી કયા સંવિધાન સંશોધન અધિનિયમથી કરવામાં આવેલ છે? તો જવાબ આવશે 7મો બંધારણીય સુધારો. શું કહ્યું? તો એક જ રાજ્યપાલ છે તે અલગ અલગ રાજ્યોના રાજ્યપાલ તરીકે રહી શકે છે. ઉપરાષ્ટ્રપતિ પદનો ઉમેદવાર કેટલી ઉંમર ધરાવતો હોવો જોઈએ? તો 35 વર્ષ હોવી જોઈએ. ઉપરાષ્ટ્રપતિ હોય કે રાષ્ટ્રપતિ 35 વર્ષ માંગે છે મિનિમમ ઉંમર. ભારતનું બંધારણ કેટલા ભાગમાં વહેંચાયેલું છે? તો 25 ભાગોમાં વહેંચાયેલું છે. રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલની સલાહથી રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. ભારતના બંધારણના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ 14 વર્ષની વય કરતાં ઓછી વય ધરાવતા બાળકોને ફેક્ટરી કે ખાણ અથવા જોખમી રોજગારીમાં કામે રાખી શકાશે નહીં? GPSC સોશિયલ વેલફેર ઓફિસરમાં પૂછાયેલું. તો જવાબ આવશે અનુચ્છેદ 24 મુજબ. ઓપ્શન એ. કયા અનુચ્છેદ પ્રમાણે જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પક્ષીઓ આપણી સૌની સંપત્તિ છે? તો જવાબ આવશે અનુચ્છેદ 51 ક. કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી કયું આજ્ઞાપત્ર ફરમાવી શકે છે? જવાબ આવશે હેબિયસ કોર્પસ. ઓપ્શન એ. ભારતનું બંધારણ તેના આમુખમાં દર્શાવ્યા પ્રમાણે કઈ તારીખથી અપનાવવામાં આવ્યું છે? 26 નવેમ્બર 1949થી અપનાવવામાં આવ્યું છે. 26/11/1949. રાજ્યપાલ કોની મરજી હોય ત્યાં સુધી હોદ્દા પર રહી શકે છે? જવાબ આવશે રાષ્ટ્રપતિની. રાજ્ય હેઠળ નોકરી અથવા કોઈ હોદ્દા ઉપર નિમણૂક અંગેની બાબતમાં તમામ નાગરિકો માટેની તકની સમાનતા રહેશે. આ જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલી છે? સાચો જવાબ આવશે 16(1)માં. મહાનગરપાલિકાનું વિસર્જન કરવાની સત્તા કોની પાસે છે? રાજ્ય સરકાર પાસે રહેલી છે. એટર્ની જનરલ દ્વારા જે કાર્યો કરવાના રહેશે તેની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે? તો જવાબ આવશે આર્ટિકલ 76માં કરવામાં આવી છે. ભારતના રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન કયા અનુચ્છેદ મુજબ લગાડવામાં આવે છે? અનુચ્છેદ 356 મુજબ. પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના સદસ્ય કોણ બની શકે છે? ચૂંટાયેલા ધારાસભ્યો છે તે બની શકે છે. બંધારણના આર્ટિકલ 280 હેઠળ નાણાં આયોગની રચના કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાજ્યનું સંચાલન કોણ કરે છે? તો રાજ્યપાલ કરે છે. સંઘ સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે બંધારણીય બાબતો કે કાયદાના અર્થઘટનનો અંગે જે વિવાદ હોય તેને
ઉકેલવાની અંતિમ સત્તા કોની છે? જવાબ આવશે સર્વોચ્ચ અદાલતની છે. ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ. એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા? મહાત્મા ગાંધીના આ શબ્દો છે. કેન્દ્ર અને રાજ્યોને સોંપાયેલા કાર્યો અને સત્તાઓનું વિભાજન કેટલી યાદીઓમાં કરવામાં આવ્યું છે? તો 3 યાદીઓમાં કરવામાં આવ્યું છે. સંઘ યાદી, રાજ્ય યાદી અને સમવર્તી યાદી. ભારતીય બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશના બંધારણથી પ્રેરિત છે? આયર્લેન્ડના બંધારણથી. ભારતના નાગરિકો કેવા પ્રકારનું નાગરિકત્વ ધરાવે છે? એકલ નાગરિકત્વ ધરાવે છે. સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે? નાણામંત્રી રજૂ કરે છે. રાજ્યસભામાં સભાપતિ નીચેનામાંથી કોણ હોય છે? ઉપરાષ્ટ્રપતિ હોય છે. ભારતમાં નાગરિકોના અધિકારોનું રક્ષણ કોણ કરે છે? ન્યાયતંત્ર કરે છે. નક્સલવાદી વિસ્તાર કયા વિસ્તારમાં આવેલ છે? છત્તીસગઢમાં આવેલ છે. કેન્દ્રશાસિત પ્રદેશોમાં સત્તા પરિવર્તન માટે કોણ જવાબદાર છે? રાષ્ટ્રપતિ જવાબદાર છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ ધારા હેઠળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ જાહેર કરવાની સત્તા કોની પાસે છે? રાષ્ટ્રપતિ પાસે છે. કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે CAG હિસાબો સંબંધનો રાજ્ય સંબંધિત અહેવાલ કોને સાદર કરે છે? તો માનનીય રાજ્યપાલશ્રીને આપે છે. કેટલા દેશો માનવ અધિકાર સમિતિના સભ્યો છે? 22 દેશો સભ્યો છે. માહિતી મેળવવાના અધિકાર બાબતનો અધિનિયમ 2005 એટલે કે RTI 2005 કઈ સંસ્થાને લાગુ પડતો નથી? તો દેશની ગુપ્તચર સંસ્થાઓને લાગુ પડતો નથી. ત્યાંથી કોઈ પણ માહિતી છે તે મંગાવી શકાતી નથી. આપણું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? 26 જાન્યુઆરી 1950ના રોજ આપણું બંધારણ છે તે અમલમાં આવ્યું હતું. કાયદાની નજરમાં સૌ સરખા એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવેલું છે? અનુચ્છેદ 14માં જણાવેલું છે. લોકસભાના સભ્યપદના ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? ઓછામાં ઓછી 25 વર્ષ હોવી જોઈએ. લોકસભા અને રાજ્યસભામાં હોય તો 30 વર્ષ, રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ બનવું હોય તો 35 વર્ષ, સરપંચ બનવું હોય તો 21 વર્ષ, મતદાનની ઉંમર 18 વર્ષ છે. વિધાનસભામાં 25 વર્ષ, વિધાન પરિષદમાં 30 વર્ષ. માદક પીણા અને પદાર્થોના ઉપયોગ પરનો પ્રતિબંધ ખાલી જગ્યા અનુચ્છેદ 47માં સમાવિષ્ટ માર્ગદર્શકો પૈકીનો એક છે. સંસદ અને દરેક રાજ્ય વિધાનમંડળની ચૂંટણીઓ કોની દેખરેખ, દિશાનિર્દેશ અને નિયંત્રણમાં યોજાય છે? ભારતનું ચૂંટણી પંચ. લોકસભામાં કોરમ માટે કુલ કેટલા સભ્યોની હાજરી જરૂરી છે? તો 1/10 એટલે કે 10% લોકો હાજર હોય તો મીટિંગ છે અથવા તો કાર્ય છે તે ચાલુ થાય છે. ભારતના બંધારણને અનુચ્છેદ 244(1) કોના વહીવટનું વર્ણન કરે છે? આદિવાસી વિસ્તારોનો વહીવટ. અનુચ્છેદ 244(1). કોઈપણ વ્યક્તિની ગેરકાનૂની ધરપકડના સંદર્ભમાં ઉચ્ચતમ ન્યાયાલયમાં કઈ રીટ દાખલ કરી શકાય છે? હેબિયસ કોર્પસ દાખલ કરી શકાય છે. લોકસભામાં અધ્યક્ષના મતને શું કહે છે? તો તેને નિર્ણાયક મત કહેવામાં આવે છે. જો બંને પક્ષના મત છે તે એક સરખા પડે છે ત્યારે અધ્યક્ષ મત આપી શકે છે, તે સિવાય મત આપી શકતા નથી. અને જે મત આપે તેને શું કહેવાય? નિર્ણાયક મત કહેવાય. જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? લોકસભાના અધ્યક્ષ કરે છે. ભારતના બંધારણ પ્રમાણે અંગ્રેજી સહાયક રાષ્ટ્રીય ભાષા તરીકે ક્યાં સુધી રહેશે? તો અંગ્રેજી છે તે અનિશ્ચિત સમય સુધી રહેશે. સંસદનું ઉપલું ગૃહ કયા નામે ઓળખાય છે? રાજ્યસભાના નામે ઓળખાય છે ઉપલું ગૃહ. રાજ્યસભામાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેની તકેદારી કોણ રાખે છે? ધારાસભા, ન્યાયતંત્ર અને કારોબારી 3 રાખે છે. નાગરિકોને રોજગારી પ્રાપ્ત કરવાનો અધિકાર એ મૂળભૂત અધિકાર છે. ઓપ્શન સી. કેન્દ્રીય સતર્કતા આયોગની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી? કે સંથાનમ સમિતિ. જિલ્લા પંચાયતના વહીવટી વડા કોણ હોય છે?
DDO હોય છે, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. રાષ્ટ્રપતિ કયા ગૃહમાં 2 એંગ્લો ઇન્ડિયન સભ્યની નિમણૂક કરતા હતા જે હવે રદ કરેલ છે? તો જવાબ આવશે લોકસભામાં. બંધારણની કલમ 341માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિમાં સમાવિષ્ટ 9 જાતિઓ કઈ જાતિઓ છે? અનુસૂચિત જાતિઓ છે. ભારત એ એક રાજ્યોનો સમૂહ છે. ભારતીય બંધારણની કઈ કલમમાં આવું કહેવામાં આવ્યું છે? તો કલમ 1 અનુચ્છેદ 1માં આ દર્શાવેલ છે. નિમ્નલિખિત પૈકી કઈ અખિલ ભારતીય સેવા નથી? તો ભારતીય વિદેશ સેવા એ નથી. બાકી IAS, IPS અને IFS એટલે કે ભારતીય પ્રશાસનિક સેવા, ભારતીય પોલીસ સેવા અને ભારતીય વન સેવા તે અખિલ ભારતીય સેવાઓ છે. રાજ્યના એડવોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ કરે છે. સંસદ અને રાજ્યની વિધાનસભાની એક સાથે ચૂંટણી યોજવા અંગેનું સૂચન કરનાર સંસદની સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ કોણ હતા? EMS નચિયપ્પન હતા. તેમણે શું કહ્યું? તો સંસદ અને રાજ્યની વિધાનસભાની એક સાથે ચૂંટણી યોજવા અંગેનું સૂચન કર્યું હતું. નામ છે EMS નચિયપ્પન. મંત્રીમંડળમાં કેટલી કક્ષાના મંત્રીઓ હોય છે? તો 3 કક્ષાના મંત્રીઓ હોય છે. કેન્દ્રીય મંત્રી, રાજ્યમંત્રી અને સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રીઓ. આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષની ઘોષણા કોણે કરી હતી? તો સંયુક્ત રાષ્ટ્રએ કરી હતી. ભારતમાં નક્સલવાદનો ઉદ્ભવ કયા રાજ્યમાં થયો હતો? પશ્ચિમ બંગાળમાં થયો હતો. આપણા બંધારણમાં કુલ કેટલા મૂળભૂત હકોનો સમાવેશ થાય છે? તો 6 મૂળભૂત હકો રહેલા છે. પહેલાં 7 હતા. એક સંપત્તિનો અધિકાર ઉડાવી દેવામાં આવ્યો, હવે 6 છે. રાજ્ય વિધાનસભાનું સંચાલન કોણ કરે છે? અધ્યક્ષ કરે છે. ભારત ધર્મની દ્રષ્ટિએ કેવું રાજ્ય છે? બિનસાંપ્રદાયિક રાજ્ય છે. ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક એટલે કે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલને કેવી રીતે પદ પરથી દૂર કરી શકાય? મહાભિયોગ દ્વારા દૂર કરી શકાય છે. સર્વોચ્ચ અદાલતને કઈ અદાલત પણ કહી શકાય છે? તો નજીરી અદાલત પણ કહી શકાય છે. ઓપ્શન સી. રાજ્યસભા કે વિધાન પરિષદમાં દરેક સભ્ય કેટલા વર્ષની મુદત માટે ચૂંટાય છે? તો 6 વર્ષની મુદત માટે ચૂંટાય છે. વિધાનસભા કે લોકસભા હોય તો 5 વર્ષ યાદ રાખજો. રાજ્યસભા અને વિધાન પરિષદમાં 6 વર્ષ. લઘુમતીઓને બંધારણનો અનુચ્છેદ 30 શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર આપે છે. તેનો આધાર ખાલી જગ્યા છે. તો તેનો આધાર છે તે ધર્મ અને ભાષા છે. ઓપ્શન બી. રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે ઉજવાય છે? 25 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય મતદાતા દિવસ. નીચેનામાંથી કયા દિવસે વડાપ્રધાન રાષ્ટ્રને રાષ્ટ્રજોગ સંદેશો આપે છે? જવાબ આવશે 15 ઓગસ્ટના રોજ આપે છે. ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામો ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યા છે? તો પ્રથમ અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યા છે. ટોટલ અનુસૂચિઓ કેટલી છે? 12 છે. બંધારણના કયા સુધારા બાદ પંચાયતો માટે નાણાં આયોગની રચના કરવા માટેની જોગવાઈઓ દાખલ કરવામાં આવેલી છે? તો જવાબ આવશે 73મો બંધારણીય સુધારો. લોક અદાલતમાં કેટલા રૂપિયા કોર્ટ ફી ભરવાની હોય છે? લોક અદાલતમાં કેસ ચલાવવો હોય તો કોર્ટની ફી કેટલી ભરવી પડે? તો જવાબ આવશે ફી ભરવાની હોતી નથી. કોઈ પણ પ્રકારની ફી ભરવાની થતી નથી. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે. પ્રશ્ન નંબર 1. ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું છે? 2. લોકસભા અને રાજ્યસભામાં ગુજરાત રાજ્યની કેટલી બેઠકો છે? લોકસભામાં કેટલી છે અને રાજ્યસભામાં કેટલી છે તે બંને જણાવી દેજો. આ વિડીયોની ફ્રીમાં PDF મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રો સાથે વિડીયો શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો જેથી રોજે રોજ આપણે નવા વિડીયો મળતા રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.